વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ માણેજા ગાર્ડન સામેની ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડ્યો હતો અને 10 શખ્સોને રંગે હાથ જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી રોકડ રકમ અને 7 મોબાઈલ ફોન મળી કુલ 56,000નો મુદ્દામાલ જપ્ત કરી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા શહેરના મકરપુરા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી, જે બાતમી આધારે માણેજા ગાર્ડન સંતોષી માતા મંદિર સામેની ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ખુલ્લી જગ્યામાં હાર-જીતનો જુગાર રમતા 10 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 10 આરોપીઓ સાથે તેઓની અંગ ઝડતીના રોકડા રૂપિયા, જમીન દાવના રોકડા રૂપિયા, મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 56,000ના મુદ્દામાલ સાથે આરોપી અક્ષય રમેશભાઈ પાટણવાડિયા, નરેશ કાલિદાસ પરમાર, અર્જુનભાઈ પડિયાર, સંદીપ પડિયાર, વિજયભાઈ ઠાકોર, મિલન પટેલ, પિયુષકુમાર પાટણવાડિયા, શૈલેષભાઈ પરમાર, સાગર પ્રવીણભાઈ ઠાકોર તથા વિક્રમ ઉર્ફે કાંચો માન બહાદુર ખત્રીની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કરજણ નગરપાલિકા દ્વારા સરકારશ્રીની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના અંતર્ગત કરજણ આવાસ ખાતે નિર્માણ પામેલા નવા ગાર્ડનનું લોકાર્પણ સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. ગાર્ડનનું લોકાર્પણ કરજણ સિનોર પોર વિધાનસભાના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ ઇલાબા અટાલિયા, ચીફ ઓફિસર મોહમ્મદભાઈ સિંધી, નગરપાલિકાના સભ્યો, અધિકારીઓ તેમજ સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહાનુભાવોએ જણાવ્યું હતું કે ગાર્ડનના નિર્માણની કરજણ આવાસના રહેવાસીઓને સ્વચ્છ, હરિયાળું અને આરોગ્યપ્રદ વાતાવરણ મળશે. બાળકોને રમવા, વડીલોને ફરવા તથા મહિલાઓને વ્યાયામ અને મનોરંજન માટે ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ બનશે. રાજ્ય સરકાર તથા કરજણ નગરપાલિકા શહેરના સર્વાંગી વિકાસ સાથે નાગરિકોને વધુ સારી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સતત પ્રયત્નશીલ છે. કાર્યક્રમ દરમિયાન કરજણ આવાસના અંદાજે 512 આવાસોના રહેવાસીઓ તથા નાના બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લોકાર્પણ બાદ ઉપસ્થિત મહાનુભાવોએ ગાર્ડનની મુલાકાત લઈ રહીશોને શુભેચ્છાઓ પાઠવી હતી. અંતે આયોજકો દ્વારા તમામ મહાનુભાવો અને ઉપસ્થિત નાગરિકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વડોદરા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ વચ્ચે અકોટા ગરનાળામાં સતત બીજા દિવસે પણ ડ્રેનેજનું દૂષિત પાણી વહેતા તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. વરસાદની મોસમ પહેલાં લાખો રૂપિયાનો ખર્ચ કરીને સફાઈ કરી હોવાનો દાવો કરતા છતાં પણ હકીકતમાં ગંદુ પાણી રસ્તા પર ફરી રહ્યું છે. સ્થાનિકોમાં જેને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. અકોટાના ગરનાળામાં સતત બીજા દિવસે ડ્રેનેજનું દૂષિત પાણી વહેતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. દુર્ગંધ અને ગંદકીના કારણે વિસ્તારનું વાતાવરણ પ્રદૂષિત બન્યું છે. ઘટના બાદ મહાનગરપાલિકાએ મશીન દ્વારા કાંસની સફાઈ શરૂ કરી છે. ડેપ્યુટી એન્જિનિયર હેમંત મિસ્ત્રીના જણાવ્યા મુજબ કાંસમાં કચરો ભરાઈ જતાં પાણીનો પ્રવાહ અટક્યો હતો અને કાંસમાંથી દૂષિત પાણી આવવાના કારણે સમસ્યા સર્જાઈ છે. તંત્ર દ્વારા હાલ ગરનાળુને બેરિકેડ મૂકીને બંધ કરવામાં આવ્યું છે અને વહેલી તકે સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાના પ્રયાસો શરૂ કરાયા છે. પરંતુ સવાલ એ છે કે જો પ્રી મોન્સૂન કામગીરી સમયસર અને અસરકારક રીતે થઈ હોત તો સતત બીજા દિવસે આવી પરિસ્થિતિ કેમ સર્જાઈ? દર વર્ષે એક જ પ્રકારની સમસ્યા સામે આવી હોતા છતાં જવાબદારી કોની તે અંગે સમસ્યાનું કાયમી નિરાકરણ ક્યારે આવશે તેવું પણ લોકો પૂછી રહ્યા છે. અગ્રવાલ કાંસમાંથી પાણી આવે છે અને આ જે નાળામાં કાંસ છે નાની ચોકઅપ થયેલી છે, એ ચોકઅપને ક્લિયર કરવાનું કામ અત્યારે ચાલુ છે. કયા ઝોનમાં આ વિસ્તાર લાગે છે અને પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી ત્યારે આ કાંસની સફાઈ કરવામાં આવી હતી કે કેમ? સફાઈ કરવામાં આવેલી હતી પણ કોઈ કચરો કદાચ આવી ગયો છે કે કોઈ ઓબ્સ્ટેકલ આવી ગયેલું છે એટલે એને ક્લિયર કરવાનું કામ અત્યારે ચાલુ છે. કેટલા સમયથી આ પરિસ્થિતિ છે? લગભગ 2 દિવસથી છે. હાલ જે નાગરિકોને પરેશાની થઈ રહી છે તેમના માટે શું વૈકલ્પિક કોઈ વ્યવસ્થા કરાઈ છે? હમણાં તો નાળું બંધ કર્યું છે કારણ કે અવર જવર થાય એવી નથી અને જલ્દીથી જલ્દી કામ પૂરું થાય એટલે લગભગ ગઈકાલના દિવસથી કામ ચાલુ છે. કન્ટિન્યુઅસ 24 કલાકથી અત્યારે પણ ચાલુ જ છે. જેટલું જલ્દી બને એટલું જલ્દી ક્લિયર કરવાનો પ્રયત્ન કરીએ. કયા ઝોનમાં લાગે છે? પશ્ચિમ ઝોન. પશ્ચિમ ઝોનમાં પ્રી મોન્સૂન કામગીરી માટે કેટલા પૈસા ફાળવવામાં આવે? હજી તો કોઈ પૈસા ફાળવવામાં નથી આવ્યા. ચોમાસા પહેલાં સાફ કામગીરી આપણે પ્રી મોન્સૂનની કરેલી છે અને અઠવાડિયા 10 દાડે બી આ કાંસને આપણે સાફ કરીએ છીએ. પણ કાંસ ઓપન છે, કદાચ ઓપન કાંસમાં ઉપરથી કોઈ કચરો આવ્યો હોય પાછળ કાંસમાંથી અને અંદર અટવાયો હોય
એ સફાઈની કામગીરી અમે કરીએ છીએ. શું લાગે છે ક્યાંથી કચરો આવ્યો હોય શકે? અગ્રવાલ કાસ બાજુથી એક ખુલ્લી કાસ છે અને આ બાજુ બી ખુલ્લી કાસ છે, એટલે એ જ ચેક કરી રહ્યા છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં રાષ્ટ્રીય પક્ષી મોરના શંકાસ્પદ મૃત્યુની ઘટના સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે. સાવલી હાલોલ રોડ ઉપર રાણીપુરા ગામ નજીક એક મોર મૃત હાલતમાં મળી આવ્યો હતો. ઘટના સ્થળે રોડની બંને બાજુ મોરના પીંછા વિખેરાયેલા જોવા મળતા અકસ્માત, શિકાર કે અન્ય કોઈ કારણસર મૃત્યુ થઈ હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. હાલ ફોરેસ્ટ વિભાગે મૃત મોરનો કબજો મેળવી પીએમ સહિતની તપાસ શરૂ કરી છે. સાવલી હાલોલ રોડ ઉપર રાણીપુરા ગામ નજીકથી પ્રસાર થતા એક જાગૃત નાગરિકની નજર રસ્તા કિનારે પડેલા મૃત મોર ઉપર પડી હતી. ઘટના સ્થળે રોડની બંને બાજુએ મોટી સંખ્યામાં મોરના પીંછા વિખેરાયેલા જોવા મળતા સમગ્ર ઘટનાએ શંકા જન્માવી હતી. નાગરિકે તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરતા અધિકારીઓની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી. ફોરેસ્ટ વિભાગે મૃત મોરનો કબજો મેળવી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અને આસપાસના વિસ્તારમાં પણ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તબક્કે મોરના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. અકસ્માત, જંગલી પ્રાણીનો હુમલો કે અન્ય કોઈ કારણસર જવાબદાર છે કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ પીએમ રિપોર્ટ અને ફોરેન્સિક તપાસ બાદ જ મોરના મૃત્યુનું સાચું કારણ સામે આવશે. રાષ્ટ્રીય પક્ષી સાથે જોડાયેલી આ ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ ચિંતા અને ચર્ચા જોવા મળી રહી છે. તરફ જઈ રહ્યો હતો ત્યારે રાણીપુરા સ્ટેન્ડની બાજુની અંદર રોડ પર આપણું રાષ્ટ્રીય પક્ષી, ભારતનું રાષ્ટ્રીય પક્ષી જેને કહી શકાય એટલે કે મોર મૃત હાલતમાં અમને મળેલો હતો. અમે એક જાગૃત નાગરિક તરીકેની છાપ પણ ધરાવીએ છીએ, એટલા માટે અમે આગળ ઊભા રહ્યા હતા. અને મોર એટલે આપણું રાષ્ટ્રીય પક્ષી, એનો મૃતદેહ અમને મળ્યો હોય તો અમારે કાયદેસર ઊભું જ રહેવું પડે. અને રોડની આજુબાજુના બંને વિસ્તારોની અંદર, બંને સાઈડની અંદર મોરના પીંછા પણ ફેલાયેલા હતા. એટલે આ એક એક્સિડન્ટ ના કહી શકાય, જાણી જોઈને કોકે કરેલું આ કૃત્ય છે. અને એ લોકો ભાગી પણ ગયા છે, આપણને ખબર નથી કોણ હશે. અને આ જંગલ વિસ્તાર છે, અવારનવાર આ વિસ્તારની અંદર રોજોનો પણ ત્રાસ વધારે હોય છે, પરંતુ એ રોજોનો શિકાર કરવા માટે પણ અમુક લોકો આવતા હોય છે બંદૂકો લઈને. એની પણ મને જાણ નથી, પણ માહિતી છે. અવારનવાર અમારા મિત્રો દ્વારા એવી માહિતી અમને મળતી રહે છે. આવનારા સમયમાં પોલીસને પણ એવી જાણ કરીશું અમે. પણ અમારું જ્યારે રાષ્ટ્રીય પક્ષી મોર મૃત હાલતમાં મળ્યું હોય ત્યારે એની પૂરતી તપાસ પણ થવી જોઈએ. હજુ સુધી 1 કલાક ઉપર થઈ જવા છતાં પણ સાવલી ફોરેસ્ટની ટીમ હજી સુધી આગળ નથી પહોંચી. અમારું રાષ્ટ્રીય પક્ષી મોરનો મૃતદેહ લઈને હું અને મારા મિત્રની ટીમ સાથે અમે આ ઘટના સ્થળે જ બેઠેલા છે. એટલે ફોરેસ્ટની ટીમ આવે એના પછી એના મૃતદેહને અંતિમ વિદાય માટે તમામ કોશિશો અમે કરીશું. વંદે માતરમ, જય જય ગરી ગુજરાત, ભારત માતા કી જય. વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં ગેરકાયદેસર રીતે ખનન અને સંગ્રહ સામે ખાન ખનીજ વિભાગે ફરી એકવાર મોટી કાર્યવાહી હાથ ધરી છે. સાંડાસાલ ગામે કરાયેલા દરોડામાં ગેરકાયદેસર રેતીના સંગ્રહ અને વહનનો પર્દાફાશ થયો છે. વિભાગે અંદાજિત ₹70 લાખનો મુદ્દામાલ જપ્ત કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. ખાન ખનીજ વિભાગે ડેસર તાલુકામાં સાંડાસાલ ગામે દરોડો પાડી ગેરકાયદેસર રેતીના સંગ્રહ અને પરિવહન સામે કડક કાર્યવાહી કરી હતી. કાર્યવાહી દરમિયાન એક લોડર, 4 ટ્રેક્ટર તેમજ ખનન માટે ઉપયોગમાં લેવાતા સાધનો સહિતની સાધન સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. વિભાગે કુલ અંદાજિત ₹70 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે. મહત્વની વાત એ છે કે 4 દિવસ અગાઉ પણ આ જ વિસ્તારમાં ખાન ખનીજ વિભાગે અંદાજિત ₹1.70 કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને મોટી કાર્યવાહી કરી હતી. સતત બીજી વખત થયેલી આ કાર્યવાહીથી ગેરકાયદેસર ખનન સાથે સંકળાયેલા તત્વોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાન ખનીજ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ગેરકાયદેસર ખનન, સંગ્રહ અને વહન સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ આવી કાર્યવાહી આગળ પણ યથાવત રહેશે અને કાયદાનો ભંગ કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે. વડોદરાના બાજવા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી કોન્ટ્રાક્ટ આધારિત વર્ગ 4 કર્મચારીઓ સાથે અન્યાય થતો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. કર્મચારીઓનો દાવો છે કે છેલ્લા 6 મહિનાથી તેમને પગાર ચૂકવવામાં આવ્યો નથી. એટલું જ નહીં, બાકી પગારની માંગણી કરતાં નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી અપાઈ રહી હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે. કર્મચારીઓએ સમગ્ર મામલે સરકાર અને આરોગ્ય વિભાગ સમક્ષ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
બાજવા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ આધારિત વર્ગ 4ના કર્મચારીઓએ કોન્ટ્રાક્ટર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. કર્મચારીઓના જણાવ્યા મુજબ છેલ્લા 6 મહિનાથી તેઓને નિયમિત પગાર મળ્યો નથી. અનેક વખત રજૂઆતો કરવા છતાં પગાર ચૂકવવામાં આવ્યો નથી, જેના કારણે કર્મચારીઓ અને તેમના પરિવારો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. કર્મચારીઓનો વધુ આક્ષેપ છે કે જ્યારે તેઓ પોતાના બાકી પગારની માંગણી કરે છે ત્યારે તેમને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવે છે. કેટલાક કર્મચારીઓને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા હોવાના પણ દાવો કરવામાં આવ્યો છે, જેના કારણે અન્ય કર્મચારીઓ પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર મામલે કર્મચારીઓએ રાજ્ય સરકાર, આરોગ્ય વિભાગ અને સંબંધિત ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરીને બાકી રહેલો પગાર તાત્કાલિક ચૂકવવા, જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવા અને કર્મચારીઓને ધમકી અને અન્યાયથી સુરક્ષા આપવા અંગેની માંગણી કરી છે. જો કર્મચારીઓના આક્ષેપો સાચા સાબિત થાય તો આ મામલે માત્ર શ્રમિક અધિકારનો જ નહીં પરંતુ સરકારી આરોગ્ય સેવાઓના સંચાલન સામે પણ ગંભીર સવાલો ઊભા કરે છે. હવે સંબંધિત તંત્ર આક્ષેપોની નિષ્પક્ષ તપાસ કરીને શું કાર્યવાહી કરે છે તેની ઉપર સૌની નજર મંડાઈ છે. બોલો. હું છેલ્લા 7-8 વર્ષથી જ્યારે કોરોના હતો ત્યારનો પણ અહીંયા હું હાજર છું. ત્યારનો મને અહીંયા આગળ રાખેલો છે અને હું ફરજ બજાવું છું. વોર્ડ ફરજમાં મારે જે કામ આવે છે એ પણ હું કરું છું અત્યારે, અને બીજું ફાલતુ પણ કામ કરીએ છીએ. અત્યાર સુધી જ્યાં સુધી અમારો કોન્ટ્રાક્ટ ડીજે નાકરાણીવાળો હતો ત્યાં સુધી અમને કોઈ પ્રોબ્લેમ પગારનો નહોતો. જ્યારે બીજો કોન્ટ્રાક્ટ બદલાયો એટલે અમારે પગારનો પ્રોબ્લેમ થઈ ગયો. એટલે આ મહિને, બીજે મહિને, ત્રીજે મહિને એમ કરીને છેલ્લા 6 મહિનાથી અમારો પગારના ઠેકાણા હોતા નથી. અમે જાણ કહીએ તો કે તમને છૂટા કર્યા છે, તમે પગાર કહે રજા ઉપર રહ્યા છે. અમે 15 તારીખે કલેક્ટર સાહેબને જાણ કરી તો કલેક્ટર સાહેબે કહ્યું કે કશો વાંધો નહીં, તમને ના એ થાય તો અમને મળજો તો અમે એનું સોલ્યુશન લાવીશું. કે આખરે અમારે ના, અમારી પાસે કોઈ કશું ના રહ્યું તો પછી અમે મીડિયાને બોલાવ્યું. શું નામ તમારું? ગિરીશભાઈ ધનાભાઈ પ્રજા. બાજવા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા 4 કર્મચારી, વોર્ડ બોય 2 તેમજ સ્વીપર તરીકે 2 કામ કરતા કર્મચારીઓને છેલ્લા 2-3 મહિના સુધીથી પગાર નહોતો આપવામાં આવ્યો. અને એ વાત તો દૂર રહી, પરંતુ એમને પગારની માંગણી કરી ત્યારે એમને નોકરી પરથી છૂટા કરી દેવામાં આવ્યા. ત્યારે હું, હિતેન્દ્રભાઈ, અબ્દુલભાઈ તેમજ મયુરભાઈ ને બધા સામાજિક કાર્યકર્તાઓ અહીં પહોંચ્યા છે અને કોન્ટ્રાક્ટર સાથે વાત કરી છે. નરોત્તમભાઈ પણ પહોંચ્યા છે, કોન્ટ્રાક્ટર સાથે વાત કરી છે અને નક્કી કર્યું છે, એમને બાહેધરી આપી છે કે હું નોકરી ચાલુ કરાવું છું ને અઠવાડિયામાં તમામ મહિનાઓનો પગાર આપી દઉં છું. હું કોન્ટ્રાક્ટર તેમજ બાજવા આરોગ્ય સામૂહિક કેન્દ્રના જે પણ અધિકારીઓ હોય, જિલ્લા આરોગ્ય વિભાગના જે પણ અધિકારીઓ, એમને કહેવા માંગુ છું કે તમારો પગાર કોઈ 3 મહિના સુધી સરકાર ના કરે તો તમે તમારું ઘર કઈ રીતે ચલાવો? એ પહેલા મોટો પ્રશ્ન છે. તમે તો મોટા પગારના અધિકારીઓ છો, પરંતુ આ તો સામાન્ય પરિવારના માણસો છે. એમના દીકરા દીકરીઓને ટ્યુશનમાંથી કાઢી મૂકવામાં આવે છે કારણ કે એ લોકો ટ્યુશનની ફી નથી આપી શક્યા. આવી પરિસ્થિતિમાં આ લોકો જીવન જીવતા હતા. આજે અહીં પહોંચ્યા છે. આ લોકોને પાછી નોકરી આપવાની બાહેધરી આપી છે, તેમજ અઠવાડિયામાં તમામ પગાર આપી દેવાની બાહેધરી આપી છે. આ બાહેધરી પૂર્વક જો કોઈ પણ અધિકારી કે કોઈ પણ કોન્ટ્રાક્ટર કામ નહીં કરે તો પછી આ લોકોને, ગુજરાતીઓને ગામડાનો પાવર બતાવતા લખન દરબારને વાર નહીં લાગે. કારણ કે કોઈના બાપનો કાયદો નથી, આ લોકોનો કાયદો છે અને કાયદા પ્રમાણે બધાએ ચાલવું પડે. કોઈ કાયદાથી ઉપર નથી, હું પણ નહીં કે કોઈ અધિકારી પણ નહીં. એટલા માટે તાત્કાલિક ધોરણે જે પણ બાહેધરી આપી છે પૂરી નહીં કરવામાં આવે તો અમે સૌ પાછા એકવાર મજબૂત આંદોલન કરીશું અને આ આરોગ્ય સેન્ટર પર બેસી જઈશું, પરંતુ આ લોકોને ન્યાય મળશે. આજની બાબત છે, બાહેધરી એમને આપી દીધી છે અને નોકરી પર પાછા લેવાની વાત કરી છે. ત્યારબાદ પગાર આપવામાં આવશે. વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં દીપડાના પરિવારની અવરજવરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. શિનોર સુરાશામળ માર્ગ ઉપર મધરાત્રિના સમયે પાણીના ઓવારા નજીક દીપડાનો પરિવાર રસ્તા ઉપર જોવા મળ્યો હતો. સમગ્ર ઘટના ત્યાંથી પ્રસાર થતાં એક વાહન ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર શિનોર સુરાશામળ માર્ગ ઉપર મધરાત્રિના સમયે પાણીના ઓવારા નજીક એક નહીં પરંતુ દીપડાનો આખો પરિવાર રસ્તા ઉપર લટાર મારતો જોવા મળ્યો હતો. આ દરમિયાન ત્યાંથી પ્રસાર થતા વાહન ચાલકે પોતાની ગાડી ધીમી કરી સમગ્ર દ્રશ્ય મોબાઈલ કેમેરામાં કેદ કર્યું હતું. વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે દીપડો અને તેના બચ્ચા નિર્ભયપણે રસ્તા ઉપર ફરી રહ્યા છે. વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થતાં આસપાસના ગામોના લોકોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો હતો.
સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારમાં દીપડાની અવરજવર વધતી જોવા મળી રહી છે, જેના કારણે ખાસ કરીને રાત્રિના સમયે મુસાફરી કરતા લોકો અને ખેડૂતોમાં ભયનો માહોલ છે. વન વિભાગ દ્વારા લોકોને રાત્રિના સમયે અનાવશ્યક બહાર ન નીકળવા, એકલા મુસાફરી ટાળવા અને દીપડો દેખાય તો નજીક જવાનો કે તેને ઉશ્કેરવાનો પ્રયાસ ન કરવા અપીલ કરવામાં આવી છે. સાથે જ કોઈપણ સ્થળે દીપડો દેખાય તો તાત્કાલિક વન વિભાગ અથવા તો સ્થાનિક તંત્રને જાણ કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. વડોદરા શહેરના હાથીખાના માર્કેટ નજીક આવેલી રામદેવ પીરની ચાલીમાં આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. વડોદરા મહાનગરપાલિકાના વ્હીકલ પુલની દિવાલનો એક ભાગ અચાનક ધરાશયી થતાં દિવાલને અડીને આવેલા મકાનને ભારે નુકસાન થયું હતું. સદનસીબે મકાનમાં હાજર યુવક સમયસર બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ ન હતી. ઘટનાના પગલે સ્થાનિકોમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળ્યો હતો. હાથીખાના માર્કેટ પાસે આવેલી રામદેવ પીરની ચાલીના પાછળના ભાગમાં વડોદરા મહાનગરપાલિકાના વ્હીકલ પુલની સીમા દિવાલ આવેલી છે. આજે પોર્ટેબલ શૌચાલય ખસેડવાની કામગીરી દરમિયાન જમીન લેવલ કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક દિવાલનો એક ભાગ ધરાશયી થયો હતો અને તેની બાજુમાં આવેલા મકાન ઉપર તૂટી પડ્યો હતો. ઘટનામાં મકાનના પતરા અને અન્ય સામાનને ભારે નુકસાન પહોંચ્યું હતું. મકાન માલિક જશુબેન ખુમાન પોલીસ ભવન ખાતે કોન્ટ્રાક્ટ ઉપર સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવે છે. પરિવાર પહેલેથી જ આર્થિક મુશ્કેલીઓમાંથી પ્રસાર થઈ રહ્યો છે અને તેમનો પુત્ર પણ બીમારી સામે ઝઝૂમી રહ્યો છે. તાજેતરમાં જ ખર્ચ કરીને લગાવેલા નવા પતરા પણ દિવાલ પડતા તૂટી ગયા હતા, જેના કારણે મહિલાઓની આંખોમાં આંસુ આવી ગયા હતા. જો કે સદનસીબે કોઈ ઈજાગ્રસ્ત થયું ન હતું. ઘટનાની જાણ થતાં વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. વ્હીકલ પુલના મેનેજર JR ભાભોરે જણાવ્યું હતું કે જમીન લેવલ કરવાની કામગીરી દરમિયાન થયેલા વાઇબ્રેશનના કારણે દિવાલનો ભાગ તૂટી પડ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તેમણે પીડિત પરિવારને મહાનગરપાલિકા તરફથી તાત્કાલિક જરૂરી મદદ અને નુકસાન અંગે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. કોટ રામદેવ પીરની ચાલી છોકરો હૂતો તો ખાટલા ઉપર અને અવાજ આવી ગયો તો એકદમ નાસીને બહાર ભાગી ગયો. એ એકલા જ રહે છે. એના મમ્મી નર્મદા ભવનમાં કામ કરવા જાય છે, કચરા પોતા કરવા. એમને કોઈનો સહારો નથી, એકલા જ રહે છે. અને આ છોકરો 24 કલાક માટે બીમાર રહે છે. એના મામા અને એ લોકો અમદાવાદ છે, એ લોકો મદદ કરે છે. એમના મમ્મીને પગની તકલીફ છે, એમને બહુ તકલીફ છે, કોઈ નથી એમનો. એના પપ્પા બી ઓફ થઈ ગયેલા છે, એનો ભાઈ ઓફ થઈ ગયો છે અને એ લોકોનો મજૂરી કરીને ખાય છે ને એમનું ગુજરાન ચલાવે છે. હમણાં જ મકાન બનાવે છે, વ્યાજો પૈસા લઈને ખર્ચો કર્યો, પણ પાછું હમણે એકદમ જ પડી ગયું તો છોકરો બચી ગયો છે. એના મમ્મીને બોલાવા ગયા છે નર્મદા ભવન, તો એમના મમ્મી આવી રહ્યા છે. શેના લીધે પડ્યું મકાન? એ સુધરાઈનું પેલું સંડાસ કરવાનું એ મૂક્યું ને, એનો ધક્કો વાગી ગયો ને એટલે એકદમ પડી ગયું. શું નામ આપનું? ગૌરીબેન દેવજીભાઈ સોલંકી. વડોદરા શહેરમાં જાહેર રિક્ષામાં મુસાફરી દરમિયાન મહિલાના પર્સમાંથી સોનાની ચેન અને રોકડની ચોરીની ઘટના સામે આવી છે. ગોરવા વિસ્તારમાં રહેતા મહિલાએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણી 2 મહિલાઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદી હંસાબેન કિશોરભાઈ શર્મા રહે તુલસી કોમ્પ્લેક્સ ગોરવાએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ હંસાબેન પોતાના બહેન ગીતાબેન સાથે મુકટા ગામે બેસણામાં ગયા હતા. પરત ફરતી વખતે તેમણે પોતાના અંદાજે 2.5 તોલા સોનાની ચેન અને અંદાજે 2.5 થી 3,000 રૂપિયા રોકડા પર્સમાં મૂકી તે પર્સ મોટા થેલામાં રાખ્યો હતો. ગત રોજ સાંજના વડોદરા સેન્ટર બસ સ્ટેન્ડથી તેઓ શટર રિક્ષામાં ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન રિક્ષામાં તેમની સાથે 2 અજાણી મહિલાઓ પણ બેઠી હતી. ગોરવા શાક માર્કેટ નજીક તેઓ ઉતરીને ઘરે પહોંચ્યા બાદ તેમણે પોતાના થેલામાં તપાસતા તેમાં રાખેલી સોનાની ચેન અને રોકડ રકમ ગાયબ હોવાનું જણાઈ આવ્યું હતું. હંસાબેને શંકા વ્યક્ત કરી છે કે રિક્ષામાં સાથે બેઠેલી 2 અજાણી મહિલાઓએ નજર ચૂકવીને તેમના થેલામાંથી પર્સ કાઢી ચોરીને અંજામ આપ્યો છે. ફરિયાદના આધારે ગોરવા પોલીસે ગુનો નોંધી અજાણી મહિલાઓની શોધખોળ અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ હંસાબેન કિશોરભાઈ શર્મા. અમે ડેપોમાંથી બેઠા ને એટલે બસ પેલા રિક્ષામાં બેઠા તો શટલવાળામાં બેઠા. પહેલાં પ્રાઇવેટવાળાને કીધું ને તો અમે ના બેઠા. તો પછી 2 જણ બીજા હતા તો કે એ જતા હતા. તો પછી મેં બેન તમારે ગોરવા જવું છે, તમે બી બેસી જાઓ. તો અમે 4 જણ બેઠા. પછી અમે આવ્યા ને તો અમે તમારે કઈ ઉતારવાનું છે? પેલા ભાઈ મેં કીધું એમને કઈ ઉતરવાનું છે કે એ તો ગોરવા અમારે ઉતરવાનું. અમે અહીં ઉતરી ગયા, એ સહયોગ ઉતર્યા.
તમને કઈ રીતે ખબર પડી? શું ખબર કઈ રીતે પડી તમને? મને ઘરે જઈને પડી. શું શું હતું બેગમાં તમારે? બેગમાં જ મારા કપડાં જ હતા હા. અને પર્સ હતું ને મારું, એમાં એક પર્સમાં મારું પરચુરણ હતું થોડું, એ તો મારું પાસે જ છે, આવી ગયું ઘરે. અને એકમાં મારા 2,500 અને પેલી 2.5 તોલાની ચેન હતી. હા. વડોદરાના સલાટવાડા વિસ્તારમાં શૌચાલયમાં બીડી સળગાવતા અચાનક ભડકો થતાં એક શ્રમજીવી ગંભીર રીતે દાઝી જવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક આશંકા મુજબ ગેસ લીકેજના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઈજાગ્રસ્તને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યારે ગેસ વિભાગ અને કારેલીબાગ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સલાટવાડાની તુલસીબાઈની ચાલીમાં રહેતા 45 વર્ષીય હરિચરણ શર્મા ચોળાફળીના લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. આજે સવારે તેઓ શૌચાલયમાં કુદરતી હાજતે ગયા હતા. આ દરમિયાન તેમને બીડી સળગાવતા જ અચાનક જોરદાર ભડકો થયો હતો. ભડકામાં હરિચરણ શર્મા ગંભીર રીતે દાઝી ગયા હતા. આગ લાગતા તેઓ બૂમાબૂમ કરતા વોશરૂમથી બહાર દોડી આવ્યા હતા. અવાજ સાંભળીને પરિવારજનો અને સ્થાનિકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને આગ બુઝાવી તેમને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે થોડા સમય પહેલાં આ વિસ્તારમાં ગેસ લીકેજને લઈને કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના કારણે ગેસ લીકેજના કારણે ભડકો થયો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. હાલ ગેસ વિભાગની ટીમ અને કારેલીબાગ પોલીસે સ્થળ ઉપર પહોંચીને ઘટનાની तपास शुरू करी है। जीजा है मेरे। क्या हुआ? ये हम पापड़ी काट रहे बना रहे थे, मतलब पापड़ी के लिए तैयारी कर रहे थे, तो मैं पापड़ी काटने बैठ गया था अंदर और वो जाजरू गए थे संडास होने। 3 से 4 पापड़ी में काट पाया था बस खाली, और इतने में एकदम अंदर से भड़ाक जैसी आवाज़ आई और वो अंदर से गेट खोल के बाहर एकदम भागे कि जल गया पूरा बोल के। फिर देखा तो अंदर पूरा आग लग रहा था। इतने में मेरा बड़ा वाला भाई उधर से आया, गुदड़ी गीली करके उसके अंदर डाला संडास के अंदर, उसका आग बुझाया। फिर उनको उठा के हॉस्पिटल लेके गए। तत्काल में हम सरकारी में लेके गए थे, लेकिन वहाँ पे नहीं दिखा कुछ भी, तो फिर उनको प्राइवेट में शिफ्ट किया अभी नायक हॉस्पिटल में, और पूरी कंडीशन बहुत ज़्यादा ख़राब है उनकी। गैस की मतलब गैस की बदबू आ रही। कल शाम से मतलब यहाँ पे गैस का बदबू आ रहा था, लेकिन हम लोग उतना नहीं समझ में आ रहा था कि ये बदबू आखिर आ कहाँ से रहा है। कल भी बदबू आ रहा था और अभी भी आप लोग जाके देख सकते हो ऊपर कि अभी कितनी वहाँ पे बदबू आ रही है। अभी भी वहाँ पे बदबू आ रही है, नीचे इधर नीचे से बदबू आ रही है, ऊपर से बदबू आ रही है। काम हुआ था यहाँ पे गैस की पाइपलाइन खुदी थी 2-3 दिन पहले, और काम चल रहा था पूरा। और सभी के जो काम करने वाले जो लोग हैं वो मामूडिया लोग जैसे हैं, सब जो मामूडिया जो लोग होते हैं ना, वो लोग सब काम कर रहे हैं। हाँ, तो अभी कितने बजे सुबह 7:30 बजे 7:45 की बात है। 7:30 से 7:45 के बीच के टाइम की बात है जो ये हुआ। हाँ, इतना टाइम होगा तो अभी वो गैस वाले इतने लेट आए। हाँ, कितने बजे आए? अभी आए हैं वो लोग, अभी जब नाप रहे हैं सभी लोग, अभी 3:30-4 का टाइम हो रहा है, अभी वो सब लोग आए हैं यहाँ पे। बड़ा हो जाता अब हो जाता तो इसकी जवाबदारी कौन लेता है? ये तो उनकी जवाबदारी है ना। अगर प्रशासन ही यहाँ पे नहीं देख रहा है, जब काम करने वाले लोगों के साथ में प्रशासन नहीं है, तो फिर क्या करेगा कोई? हम यहाँ तो सभी लोग हैं। अभी चलो ये तो छोटा सा हादसा हुआ है, ये आखिर सलाटवाड़े के अंदर सभी चौराफड़ी वाले, सभी घरों में गैस जल रहे सभी। अभी अगर लाइन में गैस चालू हो जाता है और इससे कुछ बड़ा हादसा हो जाए तो उसका जिम्मेदार कौन होगा? उसकी भी तो कोई जिम्मेदारी लेगा ना। हाँ, अभी नवी लाइन डाली है ना यहाँ पे, तो अभी मुझे तो नहीं पता है उतना तो, लेकिन अभी नवी लाइन डाली है। 3-4 दिन से यहाँ पे काम चल रहा है। सभी गली, पीछे वाली गलियों के अंदर भी वो काम चल रहा है, इधर भी चल रहा है, ऑन रोड पे भी काम चल रहा है। चारों तरफ गड्ढे खोद रहे हैं वो लोग और लाइनें डाल रहे हैं। वही चीज़ है। किनका? जो मेरी जीजा है उनका नाम हरिचरण शर्मा है, और 13-14 साल से गुजरात के अंदर रहते हैं। अभी 2 साल से काका के रूम के अंदर रहते हैं। उससे पहले पीछे रहते थे, उससे पहले और पीछे रहते थे। मतलब बड़ौदा के अंदर 13-14 साल हो गए उनको काम करते करते। चौराफड़ी का ही काम करते हैं। पूरा शरीर जल गया, खाली ये यहाँ से इसको छोड़ के चेस्ट को और अक्खा शरीर पूरा जल गया है, बस ये छोड़ के और पूरा शरीर जल गया है। अभी किनका? उनका? मेरा नाम दीपक शर्मा है, मैं उनका साला हूँ। मैं केरला रहता हूँ, तो यहाँ पे घूमने के लिए आता हूँ 10-15 दिन के लिए। मेरे भाई, मेरे जीजा सब लोग यहाँ पे रहते हैं पूरे। तो मैं केरला रहता हूँ, मैं जॉब करता हूँ वहाँ पे, तो 10-15 दिन के लिए इधर घूमने के लिए आता हूँ। तो अभी उनके साथ ही रहता हूँ मैं। जब भी यहाँ आता हूँ तो उनके रूम पे रहता हूँ 10 दिन, 8 दिन, 5 दिन, जितना भी रहता हूँ। વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં સાવલી જરોદ રોડ ઉપર કરચિયા ગામ નજીક આજે એક ટ્રક અકસ્માતનો બનાવ બન્યો હતો। સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી જતા થોડા સમય માટે માર્ગ ઉપર વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, જ્યારે ટ્રક ચાલકને સામાન્ય ઈજા પહોંચતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો હતો। સાવલી જરોદ રોડ ઉપર કરચિયા ગામ નજીક પસાર થઈ રહેલી એક ટ્રકનો ચાલક
અચાનક સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવી બેઠો હતો, જેના કારણે ટ્રક રોડની બાજુમાં પલટી મારી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતમાં ટ્રક ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી, જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના કારણે માર્ગ ઉપર થોડા સમય માટે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી ટ્રકને હટાવી માર્ગ ઉપર ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લો કર્યો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે અન્ય વાહનને નુકસાન થયું ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. દિલ્હીના જંતર મંતર ખાતે પોલીસે કરેલા લાઠીચાર્જના વિરોધમાં વડોદરાના વિદ્યાર્થી હિતરક્ષક સમિતિ દ્વારા આક્રમક મોડમાં આવી ગાંધીનગર ગૃહ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓની અટકાયતી કાર્યવાહી હાથ ધરી હતી. નીટ પરીક્ષામાં થયેલી ગરબડી અને કૌભાંડને લઈને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથેના કેટલાક મુદ્દાઓને લઈને જંતર મંતર દિલ્હી ખાતે ઉપવાસ આંદોલન ચાલુ છે. દરમિયાન ગઈકાલે પોલીસ દ્વારા પોતાના ભવિષ્ય માટે શાંતિપૂર્ણ આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ કરાયો હતો, જેને લઈને સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે. શિક્ષણ ક્ષેત્રે થયેલી મિલીભગતનો આરોપ લગાવી તેમજ ગઈકાલે દિલ્હીમાં વિદ્યાર્થીઓ ઉપર થયેલ લાઠીચાર્જ સહિતના મુદ્દે વડોદરામાં વિદ્યાર્થી હિતરક્ષક સમિતિ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે બેનર પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. શિક્ષણ બચાવો અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી સહિતના મુદ્દાઓને લઈને વિરોધ દર્શાવાતા પોસ્ટર પ્લેકાર્ડ્સ હાથમાં રાખીને વિદ્યાર્થી હિતરક્ષક સમિતિના કાર્યકરોએ વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા. વિદ્યાર્થી હિતરક્ષક સમિતિ દ્વારા પૂર્વ પરવાનગી વગર કરી રહેલા કાર્યક્રમને લઈને રાવપુરા પોલીસ દ્વારા સ્થળ પરથી પ્રદર્શનકારી વિદ્યાર્થી હિતરક્ષક સમિતિના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. કાલે વિદ્યાર્થીઓને મારવામાં આવ્યા. એ લોકોની માંગ હતી ખાલી શિક્ષણ મંત્રી રાજીનામું આપે, પણ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના અવાજને દબાવવામાં આવે, વિદ્યાર્થીઓને મારવામાં આવ્યા. એ લોકોએ આતંકવાદી કૃત્ય કરવામાં આવ્યું, જ્યાં લોકો કૃત્ય કરે લોકો દેશનું ભવિષ્ય હતા. એ લોકોની માંગ એટલી જ હતી કે શિક્ષણ મંત્રી રાજીનામું આપે, તે છતાં પણ ક્યાંક ને ક્યાંક દેશ વિરોધી તાકાત આ વિદ્યાર્થીઓને મારવામાં આવે છે, હટાવવામાં આવે છે. એ લોકો લોકશાહી ખતરામાં જઈ રહી છે લાગી રહ્યું છે. આજે અમે લોકો માથે બ્લેક રિબિન બાંધીને બેનર હાથે વિરોધ કરીએ. અમે ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીજીની પ્રતિમા પાસે બેસીશું, વિરોધ કરીશું. અને આ ના થયું તો ભગતસિંહ બનતા પણ વાર નહીં લાગે. વડોદરા શહેરમાં જાહેર રિક્ષામાં મુસાફરી દરમિયાન મહિલાના પર્સમાંથી સોનાની ચેન અને રોકડની ચોરીની ઘટના સામે આવી છે. ગોરવા વિસ્તારમાં રહેતા મહિલાએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણી 2 મહિલાઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદી હંસાબેન કિશોરભાઈ શર્મા રહે તુલસી કોમ્પ્લેક્સ ગોરવાએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ હંસાબેન પોતાના બહેન ગીતાબેન સાથે મુકટા ગામે બેસણામાં ગયા હતા. પરત ફરતી વખતે તેમણે પોતાના અંદાજે 2.5 તોલા સોનાની ચેન અને અંદાજે 2.5 થી 3,000 રૂપિયા રોકડા પર્સમાં મૂકી તે પર્સ મોટા થેલામાં રાખ્યો હતો. ગતરોજ સાંજના વડોદરા સેન્ટર બસ સ્ટેન્ડથી તેઓ શટર રિક્ષામાં ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન રિક્ષામાં તેમની સાથે 2 અજાણી મહિલાઓ પણ બેઠી હતી. ગોરવા શાક માર્કેટ નજીક તેઓ ઉતરીને ઘરે પહોંચ્યા બાદ તેમણે પોતાના થેલામાં તપાસતા તેમાં રાખેલી સોનાની ચેન અને રોકડ રકમ ગાયબ હોવાનું જણાઈ આવ્યું હતું. હંસાબેને શંકા વ્યક્ત કરી છે કે રિક્ષામાં સાથે બેઠેલી 2 અજાણી મહિલાઓએ નજર ચૂકવીને તેમના થેલામાંથી પર્સ કાઢી ચોરીને અંજામ આપ્યો છે. ફરિયાદના આધારે ગોરવા પોલીસે ગુનો નોંધી અજાણી મહિલાઓની શોધખોળ અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ હંસાબેન કિશોરભાઈ શર્મા. અમે ડેપોમાંથી બેઠા ને એટલે બસ પેલા રિક્ષામાં બેઠા તો શટલવાળામાં બેઠા. પહેલાં પ્રાઇવેટવાળાને કીધું ને તો અમે ના બેઠા. તો પછી 2 જણ બીજા હતા તો કે એ જતા હતા. તો પછી મેં બેન તમારી ગોરવા જવું છે, તમે બી બેસી જાઓ. તો અમે 4 જણ બેઠા. પછી અમે આવ્યા ને તો અમે તમારે કઈ ઉતરવાનું છે? પેલા ભાઈ મેં કીધું એમને કઈ ઉતરવાનું છે કે એ તો ગોરવા અમારે ઉતરવાનું. અમે અહીં ઉતરી ગયા, એ સહયોગ ઉતર્યા. પછી તમને કઈ રીતે ખબર પડી? શું ખબર કઈ રીતે પડી તમને? મને ઘરે જઈને પડી. શું હતું બેગમાં તમારે? બેગમાં મારા કપડાં જ હતા અને પર્સ હતું ને મારું, એમાં એક પર્સમાં મારું પરચુરણ હતું થોડું, એ તો મારું પાસે જ છે, આવી ગયું ઘરે. અને એકમાં મારે 2,500-3,000 અને પેલી 2.5 તોલાની ચેન હતી.
છે.